રેસ્ક્યુ રાજકોટથી સમાચાર, જ્યાં ગગનચુંબી બિલ્ડિંગમાં લાગી આગ। 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની છે। સૌથી ઉપરના માળે આગ લાગી છે। ફ્લેટના ઉપરના ભાગે કેટલાક લોકો ફસાયા હોવાની પણ આશંકા છે। આગની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું છે અને આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે। પણ સૌથી પહેલા ફાયર વિભાગની પ્રાથમિકતા એ રહેશે કે જો કોઈ ફસાયું હોય તો તાત્કાલિક તેને બહાર કાઢવામાં આવે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર અનેક લોકો ફસાયા હોવાની વાત સામે આવી છે। કાચ તોડીને જે અનેક લોકોને જોઈ શકાય છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। સોની પરિવાર, હાઈ પ્રોફાઇલ સોની પરિવાર ફસાયો છે। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આજે અનેક લોકો જે જોઈ શકાય છે કે અત્યારે કાચ તોડવામાં આવી રહ્યો છે। સીધા દ્રશ્યો આપણે બતાવશું। જે સોની પરિવાર છે તે અહીંયા ફસાયો હોવાની હકીકત અત્યારે સામે આવી છે। ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમના દ્વારા જે પરિવારજનો છે તેમને બચાવવાની અંદાજિત 40 થી 50 લોકો ફસાયા હોવાની હકીકત અત્યારે સામે આવી છે। સીધા લાઈવ દ્રશ્યો વધુ એક રાજકોટની અંદર અત્યારે જોઈ શકાય છે કે સોની પરિવાર ફસાયો છે। અહીંયા શું આખી હકીકત છે ભાઈ? અહીંયા અમે તો હજી ફરાતના સુતા હતા। 6 વાગ્યા સીધી બધાને 11, 10 વાગે રાડારાડી ચાલુ થઈ ગઈ અને છઠ્ઠા માળે આગ લાગી ગઈ એવું અમને કોઈ કીધું। અને આખા બિલ્ડિંગ ની અંદર ફૂલ ધુવાળો છે, ગરમ થઈ ગયું છે બધું, કઈ બહાર આવી શકાય એવું નથી। હાજી, 9મા માળે। કોઈ ફસાયું છે કે કોઈ જાનહાનિ? જાનહાનિ તો કોઈ ખબર નથી, પણ કોઈ ફસાયું હોય એવું। એક ભાઈ કોક દાજીને નીકળ્યા, એક કોક બહુ ભાઈ કોણ છે એ ખબર નથી, પણ એક વ્યક્તિને સ્ટ્રેચરમાં લઈ ગયા, ફૂલ દાજી ગયેલા। એક વ્યક્તિ દાઝ્યા હતા અને ઉપર કોણ પરિવાર રહે છે અત્યારે? એટલે ઘણા પરિવાર હજી 9મા માળે અમારા સામેના ફ્લેટની અંદર મારો બ્રધર ને મારા મધર ને બધા હજી ઉપર જ છે। હાજી, રાધિકા જ્વેલર્સ। તમારા ભાઈ ને એમનું શું અત્યારે કઈ વાત થઈ ફોનમાં કે? હા, વાત થઈ, એ લોકો નીચે આવે છે એમ કીધું। અત્યારે સેફ છે? અત્યારે સેફ છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ હવે નીચે મારા મધર ને વ્હીલચેરમાં લાવવાના છે, કેમ લાવે એ બધો પ્રશ્ન છે। રાધિકા જ્વેલર્સ, સૌથી મોટા સમાચાર। રાધિકા જ્વેલર્સના પરિવારજનો ફસાયા હોવાની વાત અત્યારે તેમના જે ભાઈ છે રાધિકા જ્વેલર્સના જે માલિક છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। રેસ્ક્યુના લાઈવ દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ અને ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમના દ્વારા અત્યારે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે વધુ એક વખત રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર સમગ્ર ઘટના બની છે। અમે સીધા 11 વાગે ઉઠ્યા, ત્યાં બધી આગ કરીને બૂમાબૂમ થવા માંડી હતી। ખાસ ક્યાં પરિવારો ફસાયેલા છે? કાંઈ આઈડિયા નથી આવતો, કોણ આવ્યું છે, કોણ ફસાયેલું છે, કોઈ આઈડિયા જ નથી। હવે હમણાં બધી તપાસ કરીએ તો ખબર પડે। ચોક્કસ જ આ વિસ્તારના ચોક્કસથી દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। ડેપ્યુટી મેયર જે અહીંયા પહોંચ્યા છે, ભીખુભાઈ શું આખી પરિસ્થિતિ છે, શું મેસેજ? મોટાભાઈ, મને અત્યારે ફોન આવ્યો હતો, જીતુભાઈ બેલાણી અહીં બિલ્ડિંગના પ્રમુખ છે, એટલે હું મારી ફાયરની ટીમને જાણ કરીને મેં અગાઉ હું પહોંચી ગયો। ચોક્કસથી ડેપ્યુટી મેયર પણ ઘટના સ્થળે અત્યારે પહોંચ્યા છે। આપણે એમની સાથે વાત કરી। અત્યારે તમામ જે આગેવાનો છે તે પહોંચ્યા છે, અધિકારીઓ દ્વારા પણ જે અત્યારે સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। રાજકોટના જે 150 ફૂટ રિંગ રોડ છે ત્યાં આગની જે સમગ્ર ઘટના બની છે, ઘટનાને લઈને જે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર જે જોઈ શકાય છે કે બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે। આ દ્રશ્યો બતાવશું। સોની પરિવાર, રાધિકા જ્વેલર્સ પરિવારના જે સભ્યો ફસાયા હોવાની તેમના જ પરિવારજનો છે તેમના દ્વારા વાત કરવામાં આવી છે। નાના બાળકો, અત્યારે કેમેરામેનને કહીશ કે લાઈવ દ્રશ્યો બતાવે। નાના બાળકો છે તેને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે વધુ એક વખત રાજકોટમાં જે આગ જોઈ શકાય છે કે માસૂમોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। નાના બાળકો છે, અંદરની તરફ મહિલાઓ અને નાના બાળકો છે તેમને બહાર કાઢવા માટેની આખી કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। સીધા લાઈવ દ્રશ્યો બતાવશું, ટેલી કરીને દ્રશ્યો બતાવશું। જે જોઈ શકાય છે કે અત્યાર સુધીની અંદર અનેક લોકોને બચાવ કામગીરી, અંદરની તરફ આગ લાગી હતી। હાઈ પ્રોફાઇલ, રાજકોટમાં સૌથી હાઈ પ્રોફાઇલ એટલે કે સોની પરિવાર, એ પણ રાજકોટના રાધિકા જ્વેલર્સ સૌથી
હાઈ પ્રોફાઇલ પરિવાર અને તેમનો પરિવાર ફસાયો છે અત્યારે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર હાઈ પ્રોફાઇલ પરિવારને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોઈ શકાય છે કે લોકોને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સોની પરિવાર એ રાજકોટનો ડેપ્યુટી મેયર પણ અહીંયા પહોંચ્યા છે. સીધા લાઈવ દ્રશ્યો તમામ જે લોકો સાથે આપણે થોડી જ વારની અંદર વાત કરીશું. હાઈ પ્રોફાઇલ પરિવાર અત્યારે ફસાયો છે, જે બાળકો મહિલાઓને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોઈ શકાય છે કે આ એટલાન્ટિક જે બિલ્ડિંગ આવેલું છે, એટલાન્ટિસ બિલ્ડિંગની અંદર જે હાઈ પ્રોફાઇલ પરિવારો વસવાટ કરે છે, જે બાળકો આજે તમામ લોકોને કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા છે. જોઈ શકાય છે કે અત્યારે કાચ તોડીને લોકોને જે બહાર કાઢવામાં આવ્યા છે. જોઈ શકાય છે કે અત્યારે જે પરિવારજનો છે, નાના બાળકો, સાવ જે નાના બાળકો છે તેમને બચાવવાની કામગીરી હાઈ પ્રોફાઇલ પરિવાર ના જે નાના બાળકો છે તેને બચાવવાની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે અત્યારે જે પરિવારજનો છે તે રડી રહ્યા છે. જોઈ શકાય છે કે પરિવારજનો રડતા હોય. જોઈ શકાય છે કે અત્યારે નાનો પરિવાર છે, નાના નાના બાળકો, માત્ર નાનું જે એક જોઈ શકાય છે કે આ બેન રડી રહ્યા હોય. જે જોઈ શકાય છે કે બેન નાનું બાળક, માત્ર 10 મહિનાનું બાળક હોય, 8 થી 10 મહિનાનું બાળકને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યું છે. ટેલી કરશું નાનું માસૂમ. જોઈ શકાય છે કે અત્યારે જે એક મહિલા દાજિયા છે તે હાઈ પ્રોફાઇલ જે પરિવાર છે તેને બચાવવાની જે કામગીરી કરવામાં આવી રહી છે. નાના બાળકને બતાવશું. જે બેન છે એ પણ ગભરાયા છે. જોઈ શકાય છે જે અત્યારે લાઈવ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે ચોક્કસથી અત્યારે જે નાના બાળકો અને મહિલાઓ છે તેમને અત્યારે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જે બહેનો છે તેમને બચાવવામાં આવ્યા છે. એક નાની જે બાળકી છે, નાની બાળક છે તેને બચાવવામાં આવ્યું છે. જે પોલીસ દ્વારા તેમને અત્યારે દૂર લઈ જવામાં આવ્યા છે. જોઈ શકાય છે કે જે મહિલાઓ રડી રહ્યા હોય. એક બેન જોઈ શકાય છે. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જે પરિવારજનો છે તેમની સાથે અત્યારે રડી રહ્યા હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. રાજકોટના હાઈ પ્રોફાઇલ પરિવારજનો હજી વધુ લોકોને બચાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે મહિલાઓ રડતા અત્યારે પહોંચ્યા છે. રડતા બહેનો. જોઈ શકાય છે કે રાજકોટની અંદર જાણે આગ પાછળ પડી ગઈ હોય. જે એસીપી સહિતના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે. એસીપી સાહેબ જે ચૌધરી સાહેબ છે તે અત્યારે પહોંચ્યા છે. આજે ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમના દ્વારા આખી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. અન્ય લોકો છે તેમને પણ જે અત્યારે લોકોને બચાવવાની જે કામગીરી છે. મોટાભાઈ, મને 20 મિનિટ પહેલા જીતુભાઈ બેલાણીના અહીંના બિલ્ડર એસોસિએશનનો પ્રમુખનો ફોન આવ્યો અને અમે તાત્કાલિક આવી ગયા અને જેટલું બનેલ ફાયરની ટીમને મેં ફોન કર્યો અને અમે બધા ઘટના સ્થળે પહોંચી ગયા. હજી 7 લોકો ફસાણા છે. કામ ચાલુ છે, બને એટલું ઝડપથી કરી. હું કરાવું છું ભાઈ.